સંત તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત કવિ હતા, જેમનો સ્વભાવ અતિ શાંત અને સમાક્ષશીલ હતો, જેનું ઉદાહરણ શ્રી તાત્યાજી મહીપતિએ પોતાના ભક્તિ વિજય નામક ગ્રંથમાં આ પ્રમાણે આલેખેલ છે. સંત તુકારામ મહારાજ એકવાર એક ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા. એમાં કામ કરી રહેલ ખેડૂત એમને ઓળખતા હતા, એટલે આદરપૂર્વક તુકારામ મહારાજને ખેતરમાં બોલાવ્યા અને શેરડીનો રસ પીવડાવ્યો તથા જતા વેળે ઘરના લોકો માટે કેટલાક શેરડીના સાઠા આપ્યા. શેરડીના એ સાઠાઓ લઈને ઘર ભણી આવી રહેલા તુકારામ મહારાજને રસ્તામાં કેટલાક બાળકો મળ્યા. તેમણે એ જ સાઠાઓ બાળકોને વહેંચી દીધા અને એક જ સાઠો પોતાની સાથે રાખી ઘરે આવ્યા. ઘરે આવીને જ્યારે તુકારામ મહારાજે એ શેરડીનો સાઠો પોતાના સંતાનને આપ્યો, ત્યારે બાબા, પિતાજી, શેરડી લાવ્યા એમ કહીને નાચવા લાગ્યા. આ ધમાલ જોઈને એની મા બહાર આવી અને આનંદથી કહેવા લાગી, તમે શેરડી લાવ્યા છો? પણ એક જ શેરડી જોઈને ચીડાઈને કહેવા લાગી, આટલી દૂરથી ખેતરમાં જઈને તમે શું આ એક જ શેરડી લઈ આવ્યા? તુકારામજીએ જવાબ આપ્યો, ના, માલિકીને તો મને સાઠાનો પૂરો ભારો આપ્યો હતો, પણ રસ્તામાં મળી ગયેલા બાળકોને હું એક એક સાઠો વેચતો ગયો અને અંતે બચેલા આ એક સાઠો ઘરે લાવ્યો છું. તુકારામજીની પત્ની જીજાબાઈએ જ્યારે આ પૂરી ઘટનાનો ઘટસ્ફોટ જાણ્યો ત્યારે એને ખૂબ જ સંતાપ થયો, ગુસ્સો આવ્યો અને એ તુકારામ મહારાજ સાથે ઝઘડવા લાગી. છતાં તેઓ શાંત જ રહ્યા. છેવટે ગુસ્સામાં જીજાએ સાઠો તુકારામજીની પીઠ પર ફેંક્યો, માર્યો. એનાથી સાઠોના 3 સરખા ટુકડા થઈ ગયા. તુકારામ મહારાજે શાંતિથી કહ્યું, એક ટુકડો તારો, એક ટુકડો મારો અને એક ટુકડો આપણા દીકરાનો. પોતાના પતિના આ શાંત સ્વસ્થ વર્તન જોઈને જીજાબાઈ એકદમ શાંત થઈ ગયા. એટલું જ નહીં, પોતાના પતિ સાથે ઝઘડો કરવા માટે એને પશ્ચાતાપ થયો અને તેણે માફી પણ માંગી. સંત તુકારામ એટલે સહિષ્ણુતાની મૂર્તિ. લેવા કરતાં દેવામાં, આપવામાં આનંદ અનુભવનાર એ જ એમની ભાવના, શ્રદ્ધા હતા. સંત તુકારામની પ્રખ્યાતિની વાતો સાંભળીને છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સેવકોને સાથે સંત તુકારામની માટે મશાલ, છત્ર, અશ્વ અને રત્નો આદિ પાઠવ્યા. સેવકોએ નમ્રતાપૂર્વક આ નજરાણું તુકારામને ધરીને કહ્યું, તમે પરમાત્માના પરમ ભક્ત છો, એટલે આપના સન્માન અર્થે મહારાજે આ નજરાણું મોકલાવ્યું છે. આ સેવક ઘોડા, પાલખી આદિ મોકલાવ્યા છે. કૃપા કરી આપ અમારી સાથે રાજ દરબારમાં પધારો. તુકારામે આનો ઉત્તર આપતા નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજને સંદેશો આપજો કે આપના પર સદા કૃપા આશીર્વાદ રહેશે, પરંતુ મને મારા વિઠ્ઠલથી વિમુખ કરશો નહીં. મારી આ કુટી મારો રાજમહેલ અને મારા વિઠ્ઠલનું મંદિર એ જ મારા માટે રાજદરબાર. સંત તુકારામ મહારાજજીના આ નિર્લેપ રૂપથી ભાવવિભોર થઈ ગયેલા રાજા સ્વયં વસ્ત્રાલંકાર આદિ લઈને દેવગામ આવ્યા. આ સર્વ વૈભવ નિહાળી તુકારામ મહારાજે કહ્યું, સોના આણી માતી આમાં સમાન આહે ચિત્તી, તુકા મણે આલી ઘર વૈકુંઠ હે સાવલે. કંચન અને કથિર બંનેને એક સમાન કહેતા તુકારામ માટે ઘર અને વૈકુંઠ બંને એક સમાન જ છે. આમાં તુકારામજીના વૈરાગ્ય વૃત્તિના દર્શન થાય છે. સાથે સાથે સર્વ સાંસારિક વ્યક્તિઓને પણ તેમણે ઉપદેશ આપ્યો છે કે ભિક્ષાપાત્ર અવલંબણે જલો ઝીણે લાજીરવાણે, એટલે કે ભિક્ષા માંગીને જીવવું શરમજનક છે. એવું જીવન જીવવું એ મરવા સમાન છે. કેવું અને કેટલું ધન ઉપાર્જન કરવું અને એનો કેમ ખર્ચ કરવો જોઈએ એ વિશે કહ્યું છે. કોઈને પાસે ઉધાર માંગવું, ભીખ માંગવી એ આપણા પ્રતિષ્ઠા ગુમાવવા બરોબર છે. ઉત્તમ સ્વચ્છ વ્યવહારથી ધન એકત્ર કરવું અને પછી તે આપણું નથી
એમ માનીને નિર્મોહી રહેવું જોઈએ અને એનો યોગ્ય સ્થળે ઉપયોગ કરવો જોઈએ. બોધ: પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન મસ્તક શાંત રાખી કામ કરવું જોઈએ.